અમે ગાંધીધામ તાલુકામાંથી તમામ બીએલઓ બહેનો અમે આજે અહીંયા જિલ્લા કલેક્ટર કચેરી એકત્રિત થયા છીએ. અમને આ એસઆઈઆરની કામગીરી બાબતમાં જે મુશ્કેલીઓ પડી રહી છે એથી અમે માનસિક રીતે ખૂબ જ ડિસ્ટર્બ થઈ ગયા છીએ કે આ કામગીરી પહેલાં અમારે કઈ રીતે કરવી એ ડિસ્ટર્બ થઈ ગયા. કામગીરી થઈ જ રહી છે. ગાંધીધામ તાલુકાની કામગીરી બહુ જ સારી છે, છતાં એમને ઉપરી અધિકારીઓમાંથી દબાણ આવી રહ્યા છે કે ભાઈ આંકડા આપો, આંકડા આપો. બીજી વાત કે બહેનોને ગમે ત્યારે ફોન કરીને કચેરીઓમાં બોલાવવામાં આવે છે. બહેનોને પરિવારની જવાબદારી છે, પોતાના બાળકોની છે, સ્કૂલની જવાબદારી છે. તો અમે માનસિક રીતે થાકી જઈશું તો અમે સ્કૂલમાં બાળકોને કઈ રીતે ભણાવીશું? અમે અમારા બાળકોને કઈ રીતે ભણાવીશું? કામગીરી કરવાની ના નથી, રાષ્ટ્રીય કામગીરી છે. અમે કામનો વિરોધ નથી કરતા, અમે કામગીરીની પદ્ધતિનો વિરોધ કરી રહ્યા છીએ. આમાંથી ઘણી બહેનો અપડાઉન કરે છે, ઘણાને નાના બાળકો છે. આ બધા પ્રશ્નો અમને નડી રહ્યા છે. અને બીજી વાત, છતાં કોઈ અધિકારી અમને આ બાબતે સપોર્ટ કરવા તૈયાર નથી. બરાબર, અમને સહાયક આપો તો પણ આ ઉપરથી ત્યાંથી સહાયકો ના પાડી દે છે. તો કઈ રીતે અમારે કામ કરવું? પહેલો પ્રશ્ન આ છે. અને બહેનોના માથે જવાબદારી ઘણી હોય છે, તો જેથી કરીને અને જનતા આમાં કોપરેટ પણ નથી કરતી. આ સરકાર જોડે ડેટા પડ્યા છે એસઆઈઆરના, અગાઉ ચૂંટણીઓ થઈ ગઈ છે, ડેટા પડ્યા છે, તો વારંવાર એકના એક કામગીરી કરી અને બીએલઓ અને જનતા બધાને હેરાનગતિ થઈ રહી છે. કાં તો આનો તમારે પ્રચાર 2 મહિના પહેલાં કરવાનો હતો, જેથી જનતા જાગૃત થાય અને કામગીરી સારી થાય. આમાં શિક્ષક થાકી ગયો છે, જનતા પણ થાકી ગઈ છે. શિક્ષક ફિલ્ડમાં જાય કે પછી પોતાનું ઓનલાઈન વર્ક કરે. તો હું તો જનતાને પણ એ જ કહીશ કે તમે આ સરકારમાં તમે રજૂઆત કરો કે શિક્ષકને શિક્ષક રહેવા દો. જો બીએલઓ બની જશે તો પછી એ સ્કૂલમાં જઈને શું કરશે? કઈ રીતે બાળકોને ભણાવશે? મારી નમ્ર અરજ છે કે વાલીઓ જાગો અને બીએલઓ બનાવી દીધા છે. અમે ક્યાંયના નથી રહ્યા. સાંજે અમે 7 વાગે ઘરે પહોંચીએ છીએ ફિલ્ડમાંથી. તો અમારી સેફટીનું શું છે? ક્યારેક કોઈ ઘટના બની જશે અથવા અમે પોતે અચાનક અમને બપોરે અમે જમ્યા વગર કે ગમે તે ટાઈમે અમે નીકળીએ છીએ તો અમને કંઈ થઈ જશે, એની જવાબદારી કોણ લેશે? આના માટે ઘણી બહેનોને બીપીની તકલીફ છે, ડાયાબિટીસ છે. તો આ કામગીરી કરવાની ના નથી કહેતા અમે, પણ આ કામગીરીમાં અમને કઈ રીતે પદ્ધતિમાં થોડો ફેરફાર લાવો તમે. અમારા ઉપર પ્રેશર ના આવે, બસ આટલી નમ્ર અરજ છે. અમારા 10 તાલુકાના બીએલઓ જે છે એ વેકેશન દરમિયાન ખરેખર 6 તારીખના આવવાનું હતું, તેના બદલે 3 અને 4 તારીખના આવી ગયા છે, હાજર થઈ ગયા છે, કામગીરી શરૂ કરી નાખી છે. પણ છેલ્લા ઘણા દિવસોમાં અતિશય દબાણ જે થતું હતું અને અતિશય ધમકીઓ મળતી હતી, એટલે બધા જ તાલુકાના બધા જ બીએલઓ અહીંયા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે. અને બધાનો જે આક્રોશ હતો એ અમે કલેક્ટર સાહેબ પાસે રજૂ કર્યો છે કે ભાઈ અમે કામગીરીનો વિરોધ કરતા નથી, પણ અમે કામગીરી કરવા તૈયાર છીએ, અમે કામ કરીએ પણ છીએ, પણ અમને કોઈ ધમકી દેવામાં ના આવે. અમને 7 વાગ્યા પછી અમે 6 વાગ્યાનો ટાઈમ હોય છતાં 7 વાગ્યા સુધી કરવા તૈયાર છીએ. રાતે અમને ક્યાંય ઓફિસોમાં બોલાવવામાં ના આવે. ખાસ કરીને બહેનોને જે ધમકી આપવામાં આવે છે એ ધમકી બંધ કરે. ઘણા અધિકારીઓ એવું પણ છે, કહે છે કે તમે ખોટું સાચું કહીને પણ આપો. તો અમારા શિક્ષકોએ ક્યારેય ખોટું કામ કર્યું નથી અને ખોટું કરશે પણ નહીં. થોડોક સમય લાગશે, તો સમયની રાહ જોવી જ પડશે. અને શિક્ષકોને ખાસ વધારે સમય આપવામાં આવે અને કોઈ દબાણ કરવામાં ના આવે. અને બીજી એક વિનંતી એ છે કે કુલ અંદાજિત 1500 જેવા બીએલઓ હોય, એમાંથી 95% પ્રાથમિક શિક્ષકો છે. તો કચ્છ આખામાં તો 12,000 કર્મચારીઓ છે. તો બીજા બધા કર્મચારીને પણ આમાં જોડો. ફક્ત ને ફક્ત પ્રાથમિક શિક્ષણને જોડો છો, જેથી કરીને ખરેખર નાના બાળકોનું શિક્ષણ બગડે છે. અને આપણે જો ભવિષ્ય વિચારતા હોઈએ ભારતનું, તો નાના બાળકો જો શિક્ષણ નહીં લે તો આગળ વધીને દેશ કેમ આગળ વધશે? અમે વાલીઓને પણ અપીલ કરીએ છીએ કે તમારા બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે, તો તમે પણ આગળ આવો અને તમે આ કાર્યક્રમનો વિરોધ કરો. છતાં અમારી ના નથી. પણ જો અતિશય જે દબાણ થઈ રહ્યું છે અને આવી જો ધમકીઓ આપવામાં આવશે તો ના છૂટકે અમને બધાને એક વખત આ કામગીરી ઠપ કરવાની મજબૂરી બનશે. અમને કરવું નથી, પણ અધિકારીઓ પણ બધા સમજી જાય કે ભાઈ કોઈ ધમકી આપે નહીં, કોઈ રાતે બોલાવે નહીં. કામગીરી ઠપ થશે તો શું નુકસાન થશે? કામગીરી જો ઠપ થાય તો વધારેમાં વધારે નુકસાન તો આપણા જિલ્લાને પણ થાય. આપણા જિલ્લાના જે કર્મચારીઓ છે એ જો કામ નહીં કરે તો મતદારોનું કામ રહી જશે અને એના જે ઓળખ કાર્ડ છે કે અથવા તો જે મતદાર યાદી છે એને બનતા વાર લાગે. પણ અમારે આ ફરી ફરીને કહી છે અમારે કરવું નથી, પણ અમને આના માટે મજબૂર ન કરજો. તમે જો મજબૂર કરશો તો અમને ના છૂટકા કરવું પડશે. આજે અંદાજિત 100-200 થી 250 શિક્ષકો આવ્યા છે અને આગામી અમે વળી પાછું કહીએ છીએ કે અમે કામ કરશું, અમે કામ કરી પણ આપશું. પણ અમારે જો આ મજબૂરી થઈને જો કરવામાં આવશે અમે રાજ્ય સંઘમાં વિરોધ કરશું અને અહીંયા પણ છેલ્લે બાસીને ધરણા કરવા પડે અમે એક ધરણાનો કાર્યક્રમ પણ આપશું. સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા. સારી ગુણવત્તાના રંગીન પાના,
દરેક પાને દિવસ રાત્રિના ચોઘડિયા. ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ, સાગરખેડુ માટે દરિયાઈના રોજ મિશ્રી તારીખ, કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી, જૈન દેરાસરો, હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી, જાહેર રજાની વિગત. જમ્બો સાઇઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા. આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે. દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે. 3 સાઇઝના દટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ દટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ. વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ, સ્ટેશન રોડ, શાંતિ ચેમ્બર, ભુજ, કચ્છ. મોબાઈલ 8758640270 તેમજ 9825355286.